ગુજરાત વિધાનસભા ગૃહમાં બહુમતીથી યુસીસી બિલ પસાર થયું. ગુજરાત સમાન નાગરિક સંહિતા 2026 વિધેયક પસાર. યુસીસી બિલ પર ગૃહમાં 7.5 કલાક સુધી ચર્ચા ચાલી. હું એમ કહું છું કે અમે જે કાયદાઓ લાવીએ છીએ એ જનતાની લાગણીના કાયદાઓ છે ને જનતા સ્વીકારે છે એટલે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જીતીએ છે. એની લાગણીનો આ પડઘો છે. ચૂંટણી સાથે એને લેવા દેવા નથી, પણ અમે જે મૂકીએ છીએ જનતાની લાગણી મૂકીએ છીએ. વર્ષોથી આ પ્રકારની લાગણી ને માગણી એ આજે વિધાનસભામાં એ પસાર થઈ છે. ત્યારે હું આપણા માધ્યમથી કોંગ્રેસે ઓફિશિયલ વિધાનસભાની અંદર વાત કરી છે. આદિવાસીઓને આમાંથી બાકાત છે માટે રાખ્યા છે. રૂઢિગત પરંપરા, વ્યવસ્થાઓ અને સંસ્કૃતિ જાળવવાનું કામ એ સરકારે બંધારણીય રીતે કર્યું છે. કોંગ્રેસ જણાવે કે શું આદિવાસીઓને એ આ પ્રકારે બિલમાં લાવવા માંગે છે? હમણાં જ 2 દિવસ પહેલા એમના કહેવાતા નેતા રાહુલ ગાંધી આદિવાસીની વચ્ચે વાત કરી ગયા છે. ત્યારે આદિવાસીનો વિરોધ એ કોંગ્રેસે ગ્રહની અંદર કર્યો છે. અલગ અલગ રીતે એ જોગવાઈઓની પણ આપને વાત થઈ છે. કોંગ્રેસ એ ખુલ્લી પડી ગઈ છે. કોઈ એક સંપ્રદાયને સાચવવા માટે થઈને લઘુમતી તુષ્ટિકરણ, બહેનોને સમાન હક ન મળે એમના માટે થઈને એમણે આ બિલને હોળી કરીને બાળવાની વાત એ કરી છે. ત્યારે હું રાજ્યની જનતાને વિનંતી કરું છું, કોંગ્રેસની હોળી કરવાનો સમય આવનારી ચૂંટણીઓમાં લોકશાહીમાં મત આપવાનો છે. આ પ્રકારનું બિલ રજૂ થાય એને હોળી કરે ત્યારે ગુજરાતની જનતા એ કોંગ્રેસની હોળી કરીને હરાવવા માટે તત્પર રહેશે. એનો જવાબ આવનારા સમયની અંદર એ આપવાના છે. સંવિધાન, સમાનતા અને સ્વતંત્રતા અને ન્યાય આ બિલમાં રજૂ થયું છે. ત્યારે કુરાન અને શરીયતની વાતો કરીને હું કહેવા માંગુ છું કે શું બાબા સાહેબનું બંધારણ છે એમાં માનતા નથી? કોંગ્રેસે અંદર રજૂ કરેલી વાત કરું છું. કુરાન અને શરીયત મુસ્લિમ સમુદાય આમાં માનતો નથી, આવું કોંગ્રેસે વાત કરી છે. એનો પણ જવાબ એમણે અન્ય જે સંપ્રદાય છે એમને કોંગ્રેસે આપવો પડશે. એકમાત્ર સંપ્રદાયને સાચવવા માટે થઈને કોંગ્રેસે જે પ્રકારના હથકંડા અપનાવ્યા છે, આંદોલન કરીશું, કોર્ટમાં જઈશું, અરાજકતા ફેલાવશું, ગુજરાતને ક્યાં લઈ જવા માંગે છે? કોંગ્રેસે એનો જવાબ આપવો પડશે. હું એક વાર કહું છું, શરીયત અને કુરાન બંધારણ ક્યાં? આમાં કોંગ્રેસે અધિકૃત એના સભ્યએ બોલેલી વાત છે. કોંગ્રેસે ગૃહમાં ખંડન નથી કર્યું. લઘુમતી તુષ્ટિકરણની આ હદ હું માનું છું કે એ ગુજરાત રાજ્યની જનતા એ બરાબર રીતે સમજે છે. આમાં કોઈ પણ સમાજનું અહિત નથી. એક બીજી પણ વાત ફેલાવે છે. રાજ્યની સરકાર વતી ખાતરી આપું છું, આદિવાસી સમાજને પુનઃ પાછા આમાં લઈ લેશે. અંદર પણ ગૃહની અંદર અમારા નેતાએ ખાતરી આપી છે, આદિવાસી સમાજને ભરવાનું કામ ન કરે. આદિવાસી સમાજને બિલમાં લાવવાના પેતરાઓ એ ગૃહની અંદર કોંગ્રેસે કર્યા છે. હું આ બિલ જે પાસ થયું છે ત્યારે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીને, તમામ સભ્યશ્રીઓને. આ ઐતિહાસિક બિલ ઐતિહાસિક સમયે ગુજરાતમાં રજૂ થયું છે. ત્યારે માનનીય રાજ્યપાલશ્રીની સહી થયા પછી આ બિલ અમલવારીમાં આવવાનું છે. રક્ષણ કરવાનું કામ એ સરકારનું છે. ત્યારે કોઈએ પણ ગભરાવાની આવશ્યકતા નથી. કોઈ સંપ્રદાયની ઉપર તરાપ નથી. ઉલટાના હેરાન થતી બહેનો કે કોઈ પણ સંપ્રદાયની હોય, ખૂબ બધી ચર્ચાઓ થઈ છે. એ હું કહેવા નથી માંગતો, પણ એક વાત હું ચોક્કસ કરીશ, હલાલાની ચર્ચાઓ થઈ છે. શું એ બેનની કેવી સ્થિતિમાં મૂકવા માંગે છે? એના માટે પણ રક્ષણ કરવાનું કામ એ રાજ્યની ભારતીય જનતા પાર્ટીને સરકારે કરી છે. જ્યારે કોંગ્રેસ હલાલાની વાત કરતી હોય ત્યારે હું આપણા માધ્યમથી કહું છું કે હલાલાની વ્યાખ્યા એ સાર્વજનિક કરે. એ બહેનોને રક્ષણ આપવાનું કામ
કે રાજ્યની સરકાર કરે છે, કોઈ પણ સંપ્રદાયની હોય, ત્યારે હું પુનઃ એકવાર આ બિલને આવકારું છું. મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી અને તમામ ધારાસભ્યશ્રીઓને જેમણે આ બિલમાં સમર્થન કર્યું છે એમને અભિનંદન આપું છું. વિરોધ કર્યો છે એમણે રાજ્યની જનતાને જવાબ આપવો પડશે ને આપવો પડશે. જીતુભાઈ, આમાં સમાન નાગરિક સંહિતા બધા માટે સમાન વાત છે, તો આદિવાસી સમાજને બાકી રાખવાનું કારણ શું? એની બેન દીકરીઓ સાથે પણ આ પ્રકારના અત્યાચારો થતા જ હશે, એને પણ કોઈ લઈ જતું હશે, ત્યાં પણ બળજબરી થતી હશે, તો આવો ભેદભાવ કેમ? બિલને સર્વગ્રાહી જાળવી રાખીને પણ કેટલીક બંધારણી અને સામાજિક બાબતોને ધ્યાનમાં રાખીને મુક્તિ આપવામાં આવી છે. પુનઃ એકવાર કહું છું, બંધારણી અને સામાજિક બાબતો, આ બંને બાબતો એમાં લાગુ પડે છે. કોંગ્રેસને મને ખબર નથી કે કેમ કરીને આદિવાસીઓને આ બિલમાં લાવવા છે. વોટ બેંકની રાજનીતિ કરનાર કોંગ્રેસે વિધાનસભાની અંદર એમના અધ્યક્ષ બોલ્યા છે કે આદિવાસીને કેમ આમાં જુદા રાખ્યા છે. એક બાજુ આદિવાસીના મત જોઈએ છે અને એક બાજુ આદિવાસીઓને ઉશ્કેરવાની વાત કરે છે. એમણે જવાબ આદિવાસીઓને આપવો પડશે, હિન્દુ સમાજને આપવો પડશે, હું તો એમ કહીશ મુસ્લિમ સમાજને પણ આપવો પડશે, ક્રિશ્ચન સમાજને આપવો પડશે, તમામ લઘુમતી સમાજને કોંગ્રેસ જવાબ આપવો પડશે. કારણ કે અંદર એને બંધારણની વાત નથી કરી, એમણે કુરાન અને શરીયતની વાત કરીને સમર્થન આપ્યું છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી એનો સખ્ત વિરોધ કરે છે. થેન્ક યુ. રમણભાઈ આપશે. आज गुजरात विधानसभा में एक ऐतिहासिक बिल पारित हुआ है. मुझे खुशी है कि यूसीसी बिल माननीय मुख्यमंत्री आदरणीय भूपेंद्र भाई पटेल ने वो बिल नहीं रखा है, गुजरात की जनता का दिल रखा है. आज वो पारित हुआ है. मैं मुख्यमंत्री माननीय भूपेंद्र भाई, नायब मुख्यमंत्री माननीय हर्ष भाई, संसदीय मंत्री. તો તમે સાંભળ્યું કે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ શું કહ્યું. આજે ગુજરાતમાં વિધાનસભામાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયું. પાછલા ઘણા સમયથી યુસીસી બિલને લઈને ચર્ચાઓ થતી હતી, એ બિલ પસાર થવાને લઈને વાતો થતી હતી. આખરે આજે 7.5 કલાક સુધી ગૃહમાં ચર્ચા ચાલી. વિપક્ષે વિરોધ કર્યો, કોંગ્રેસે વોકઆઉટ કર્યું અને આખરે બહુમતીથી 7.5 કલાકની ચર્ચા બાદ આ યુસીસી બિલ પસાર થયું છે. હવે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની પાસે જશે આ બિલ મંજૂરી માટે અને તેમની સહી બાદ આ જે કાયદો છે યુસીસી કાયદો એ મંજૂરી મળ્યા બાદ લાગુ થશે. અને આ જે યુસીસી બિલ પસાર થયું છે, ગુજરાત બીજું રાજ્ય બન્યું ઉત્તરાખંડ બાદ. સૌથી પહેલા ભારતમાં ઉત્તરાખંડમાં યુસીસી લાગુ કરવામાં આવ્યું છે અને પાછલા કેટલાક સમયથી ગુજરાતમાં પણ યુસીસી બિલને લઈને ચર્ચાઓ થતી હતી. ત્યારે હવે યુસીસી બિલ પાસ થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની જનતાને શુભેચ્છા પાઠવી છે. બિલ પસાર થવા બદલ ગુજરાતના જનપ્રતિનિધિ, ગુજરાત અને દેશ માટે આ એક ઐતિહાસિક ક્ષણ હોવાની વાત મુખ્યમંત્રીએ કરી. ગુજરાત યુસીસી લાગુ કરનારું દેશનું બીજું રાજ્ય બન્યું છે. યુસીસી બિલ પાસ થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની જનતાને શુભકામના આપી. બિલ પસાર થવા બદલ ગુજરાતના જનપ્રતિનિધિ અને સૌ નાગરિકોને અભિનંદન. આ શબ્દો છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના. ગુજરાત અને દેશ માટે આ એક ઐતિહાસિક ક્ષણ હોવાની વાતનો પણ ઉલ્લેખ કર્યો. કારણ કે ગુજરાત કે જે બીજું રાજ્ય બન્યું છે દેશમાં યુસીસી બિલ પસાર કરનારું. ઉત્તરાખંડમાં યુસીસી કાયદો લાગુ કરવામાં આવ્યો છે, ત્યારબાદ હવે ગુજરાતમાં પણ આ બિલને પસાર કરી દેવામાં આવ્યું છે. રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની મંજૂરી બાદ આ યુસીસી કાયદો ગુજરાતમાં પણ લાગુ થઈ જશે. તો આપને જણાવી દઈએ કે આજે વિધાનસભામાં યુસીસી બિલ રજૂ કરી દેવામાં આવ્યું છે. 7.5 કલાક સુધી આ બિલને લઈને ચર્ચા કરવામાં આવી અને આખરે આ બિલ કે જે પસાર થયું છે, ત્યારે યુસીસી બિલ પર ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ એક્સ પર પોસ્ટ કર્યું છે અને ના કોઈ કાયદાથી ઉપર, ના કોઈ નાગરિકથી નીચે આ વાતનો ઉલ્લેખ કર્યો. કહ્યું સમાન ગુજરાત, સશક્ત ગુજરાત. યુસીસી બિલ પર ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ એક્સ પર પોસ્ટ કરીને
આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે ના કોઈ કાયદાથી ઉપર છે, ના કોઈ નાગરિકથી નીચે છે. સમાન ગુજરાત, સશક્ત ગુજરાત.